કેમ છો વાલા દર્શક મિત્રો, કોમોડિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણે જાણીશું સોનાના બજાર ભાવ। એ પહેલાં દર્શક મિત્રો, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને સોના અને ચાંદીના બજાર ભાવ આપણા સુધી પહેલાં પહોંચતા રહે। અમેરિકામાં રિટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અને હોમ બિલ્ડિંગ સેન્ટિંગના ડેટા સ્ટ્રોંગ આવતા ઇન રેટમાં વહેલો ઘટાડો થવાના ચાન્સના કારણે સોનામાં બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું ઘટીને 5 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે। આપણા સ્થાનિક માર્કેટ સોનું પ્રતિ 10 ગ્રામ રાજકોટ અને અમદાવાદમાં 400 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલોએ રાજકોટમાં 200 રૂપિયા ઘટી હતી અને અમદાવાદનું માર્કેટ અટકેલું હતું। તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના સોના અને ચાંદીના બજાર ભાવ। સૌપ્રથમ રાજકોટ બજારની વાત કરીએ તો રાજકોટમાં સોનું 99.99 ટચવાળું 63,800 રૂપિયા, એમાં 400 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 63,650 રૂપિયા, એમાં પણ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 56,900 રૂપિયા, એમાં પણ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરીએ તો અમદાવાદમાં સોનું 99.99 ટચવાળું 63,000થી લઈ 64,000 સુધી વેચાઈ રહ્યું છે, જેમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 62,800થી લઈ 63,800 સુધી વેચાઈ રહ્યું છે, એમાં પણ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 62,720 રૂપિયા, એમાં પણ 390 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મુંબઈ બજાર સોનાની વાત કરીએ તો મુંબઈમાં સોનું 99.99 ટચવાળું 61,970 રૂપિયા, એમાં 307 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચવાળું 61,772 રૂપિયા, એમાં પણ 306 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ ચાંદી બજારની વાત કરીએ તો રાજકોટમાં ચાંદી ચોરસા 71,700, એમાં 300 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। ચાંદી રૂપું 71,200 રૂપિયા, એમાં પણ 300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરીએ તો અમદાવાદમાં ચાંદી ચોરસા 71,500થી લઈ 72,500 સુધી વેચાઈ રહ્યું છે। ચાંદી રૂપું 71,300થી લઈ 72,300 સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરીએ તો મુંબઈમાં ચાંદી 70,898 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે, એમાં 293 રૂપિયા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે। બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર।